પાટણમાં રખડતા ઢોરોના માલિકોની દાદાગીરી સામે આવી। રખડતા પશુઓને પકડવાની કામગીરીમાં અડચણરૂપ બન્યા। પાલિકાના કર્મચારીઓએ પકડેલી ગાયોને છોડાવી ગયા। પશુપાલકોનો વિડીયોમાં લાકડી ઉગામતા પણ જોવા મળ્યા। પિંજારકોટ વિસ્તારમાં પશુ માલકોની જે દબંગગીરી છે તે જોવા મળી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અખ્તર મંસૂરી પાસેથી। અખ્તર, પશુપાલકોનો એક વિડીયો વાયરલ થયો જેમાં લાકડીઓ ઉગામતા જોવા મળ્યા અને જે ઢોર પાર્ટી હતી તેને કહી શકાય કે ક્યાંક તેમની પર હુમલો કર્યો હોય તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે। શું છે આ સમગ્ર મામલો? ભાવે કે ચોક્કસથી પાટણના અંદર ઢોર માલિકો છે તેમની દાદાગીરી અવારનવાર સામે આવતી હોય છે। ટૂંક સમય પહેલા કહી શકાય કે જે ઢોર માલિકો છે તેમને જે નગરપાલિકા અને કર્મચારીઓ પર હુમલો કરીને તેના પર ઢોર જે રખડતા ઢોરો છે તેને પકડવા માટે થઈને જે પાલિકાની જે ટીમ છે તે પાટણના માર્ગો પર જે રખડતા ઢોર તેને પકડવા માટે ગઈ હતી ને ત્યારે કહી શકાય કે જે ઢોર માલિકો છે તે પોતે લાકડીઓ લઈને આવ્યા હતા અને પોતે દાદાગીરી પર ઉતરી આવ્યા હતા અને કહી શકાય કે જે કર્મચારીઓ છે તેમને અપશબ્દો પણ બોલ્યા હતા। કહી શકાય કે જે ઢોર છે તેમને પૂરવામાં આવે તેમના રસ્તા વચ્ચે ઉભા રાખીને દાદાગીરી કરીને તે ઢોર ડબ્બાને ખોલીને તમામ જે ઢોર છે તેમને નસાવી દેવામાં આવ્યા હતા। પણ કહી શકાય કે ચીફ ઓફિસર દ્વારા ક્યાંક પાટણ ડિવિઝન અંદર ક્યાંક તેમની અરજી પણ કરવામાં આવી છે। પરંતુ મહત્વની બાબત એ છે કે જે ઢોર માલિકો જે છે જે પશુ માલિકો છે તેમની દાદાગીરી અવારનવાર આવતી હોય છે। આ તેમને બાનમાં લેવા જોઈએ ક્યાંક એ કાયદો હાથમાં પણ લઈ શકે છે। જી ધન્યવાદ અખ્તર તમામ જાણકારી બદલ।